આ તરફ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। ત્યારે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જો વરસાદ આવશે તો નવરાત્રિની ઉજવણીમાં વિઘ્ન સર્જી શકે છે। ખેલૈયાઓ નહીં, મેઘરાજા બોલાવશે રમઝટ। નવરાત્રિમાં રહેશે વરસાદી વિઘ્ન। સુરતમાં ત્રીજા દિવસે વરસ્યો ધોધમાર। 29 જિલ્લામાં વરસાદ ત્રાટકશે। સુરતમાં સતત ત્રીજા દિવસે વરસ્યો છે વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ। જો કે આવી રીતે જો આગામી દિવસોમાં પણ વરસાદ આવશે તો ખેલૈયાઓની પણ મુશ્કેલી વધી શકે છે। નવરાત્રિમાં ગરબા રમવા માટે થનગની રહેલા યુવાનો માટે ગણતરીના જ કલાક બાકી રહ્યા છે અને બજારમાં ખરીદી માટે યુવાનોની પડાપડી પણ થઈ રહી છે। ત્યારે હવામાનને લઈને સમાચાર ખેલૈયાઓ માટે સારા નથી। હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતા વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી સોમવારથી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને આ નવરાત્રિ પહેલા હાલ દરરોજ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓ વરસાદને લઈને ચિંતિત છે। તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે। આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે। આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના 9 દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે। સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। ભારે વરસાદના કારણે વાહન ચાલકો ફસાયા હતા અને રસ્તા ઉપર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું। इसके अकॉर्डिंग अगले 7 दिन तक गुजराती और सौराष्ट्र कच्छ में बारिश रहेगी। फेयरली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड करें, साउथ गुजरात रीजन में और सौराष्ट्र में स्कैटर्ड से लेकर आइसोलेटेड बारिश है। और जो डे 1 और डे 2 है, यानी कि आज और कल, उसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है। और कल थोड़ा सा वो नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी, वलसाड़ ऐड होगा, दादर नगर हवेली में भी एक्सपेक्टेड है। अगर थंडरस्टॉर्म की बात करें तो डे 1 और डे 2 में गुजरात रीजन सौराष्ट्र कच्छ दोनों में थंडरस्टॉर्म की उम्मीद है। साथ में गस्ती में भी रहने की उम्मीद है, 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से। હવામાન વિભાગે રવિવારે વરસાદની આગાહી કરી છે, જ્યાં રાજ્યના માત્ર 4 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી નથી। મહત્વનું છે કે નૈઋત્યનું ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે અને ભારતના કેટલાક વિસ્તારોની સાથે સાથે રાજ્યના ડીસા અને ભુજના વિસ્તારોમાંથી તેની વિદાય રેખા પસાર થઈ રહી છે। આ સાથે દક્ષિણ મરાઠાવાડા અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટર ઉપર સ્થિત છે। સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135%, ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ મધ્યમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં 93%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે।
એટલે ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં સરેરાશ 24% વધુ વરસાદ વરસ્યો છે, જેથી વરસાદની જરૂરિયાત તો પૂરી થઈ ગઈ છે. હાલ રાજ્યના મોટા ભાગના ડેમ છલોછલ જોવા મળી રહ્યા છે. જો કે લાગી રહ્યું છે કે મેઘરાજા આ વર્ષે પોતાની વિદાયમાં પણ આક્રમક મૂડમાં જોવા મળશે. બ્યુરો રિપોર્ટ TV9.